ટીસીએસના રિઝલ્ટ્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે, એના ઉપર એક વખત નજર કરી લઈએ. ટીસીએસનો જે નફો છે 12,760 કરોડનો આવતો જોવા મળ્યો છે. 12,127 કરોડનું અનુમાન હતું, એની સામે 12,760 કરોડનો નફો. જો આપણે નફાની વાત કરીએ તો એમાં નફામાં વધારો આપણને જોવા મળી રહ્યો છે અને આવકની જો વાત કરીએ તો 63,437 કરોડની આવક અહીંયા આગળથી આવતી દેખાય છે, જે 64,206 કરોડનું અનુમાન હતું. એબિટની વાત કરીએ 15,500 કરોડની અહીંયા આગળથી થતી દેખાય છે, જેના અનુમાન 15,623 કરોડના હતા. વધારે આપણે ચર્ચા કરીશું. મારા સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, ટીસીએસના રિઝલ્ટ કેવા લાગી રહ્યા છે? જી, ખાસ કરીને અત્યારે જે આપણને ટીસીએસના રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે, જો અનુમાન મુજબ જ થોડા ઘણા નંબર્સ છે. અહીંયાથી નફાનો જે આંકડો છે તે આપણને અનુમાનથી એક સારો રહેતો જોવા મળી રહ્યો છે. 12,127 કરોડના અનુમાન સામે 12,760 કરોડનો નફો અહીંયાથી થયો છે. જ્યારે રેવન્યુ એટલે રૂપી ટર્મ્સની અંદર રેવન્યુની વાત કરીએ તો એ પણ 63,437 કરોડની આજુબાજુ રહ્યા છે. અહીંયા ઓલમોસ્ટ 64 કરોડનું અનુમાન હતું. જો કે સિક્વન્શિયલ બેઝિસ પર અહીંયા આપણને ખાસ કરીને રેવન્યુ અને નેટ પ્રોફિટ આ બંનેની અંદર ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. એબિટા પણ આપણને 15,623 કરોડના અનુમાનની સામે 15,514 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. માર્જિન ઓલમોસ્ટ 24.3%નું અનુમાન હતું, જેની સામે 24.5% પર, એટલે અહીંયા પણ ઇનલાઇન નંબર આવતો જોવા મળી રહ્યો છે. હવે જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ જે છે આ ક્વાર્ટરની અંદર એ લગભગ $9.4 બિલિયન પર જોવા મળી છે, જે ચોથા ક્વાર્ટરની અંદર $12.2 બિલિયન નો એક આંકડો હતો, જેની સામે આપણને થોડું અત્યારે જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ છે એ ઘટતી દેખાય છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. ખાસ કરીને એટ્રિશન રેટ પણ અહીંયાથી આપણને 13.3%થી વધીને 13.8% પર ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધતો જોવા મળ્યો છે. એટલે દરેક મોરચે અહીંયાથી થોડાક મિશ્ર પરિણામો રહેતા જોવા મળ્યા છે. અહીંયાથી જો માર્જિન, એબિટ અને પ્રોફિટ અહીંયાથી આપણને ઇનલાઇન છે, પ્રોફિટ એક અનુમાન કરતા સારો આવ્યો છે, પરંતુ જે પ્રકારે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ આવી છે એને લઈને થોડીક ચિંતા છે. જોકે અહીંયાથી હજી ખાસ નજર આપણે કંપનીની ગાઈડન્સ પર બનાવેલી રાખતા રહીશું. જી નીરજ, સમગ્ર રિઝલ્ટ સમજાવવા બદલ આપનો આભાર. પરંતુ આપણે વધુ વાત કરીશું. ટીસીએસના જે રિઝલ્ટ આપણને આવતા દેખાયા છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. આપણી સાથે જીઓજીત ઇન્વેસ્ટમેન્ટના ગૌરાંગ શાહ જોડાઈ ગયા છે. ગૌરાંગજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે ટીસીએસના પરિણામ હમણાં જ આવતા જોયા. પહેલી નજરે મિશ્ર પરિણામ અહીંયા આગળથી આવતા આપણને લાગી રહ્યા છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે કે નફો જે છે એ અનુમાન કરતાં વધ્યો છે, પરંતુ અમુક મોરચે થોડું રિઝલ્ટ જે છે આપણને પાછળ પણ પડતા દેખાય છે. તો ઓવરઓલ મિશ્ર પરિણામ લાગી રહ્યા છે, પણ આપ કઈ રીતે આને વાંચી રહ્યા છો અને કઈ રીતે આ પરિણામોને સમજવા જોઈએ, ટીસીએસના પરિણામોને? ઘણો આભાર આપ સૌનો. સબને શુભ સંધ્યા અને પ્રણામ અને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ બધાને, તમને ને તમારા દર્શકોને અમારી તરફથી. તો ચોખ્ખા નફાને લઈને થોડી ઘણી ઉપરની સપાટી આપણે જોઈ રહ્યા છે. આવકને નહીં લે બહુ જ મામૂલી સાધારણ નીચલી સપાટી છે. એબિડા માર્જિન તમે જોવા જાઓ તો જે છેલ્લા ત્રૈમાસિકમાં આવેલા એનાથી થોડા ઘણા સુધાર છે અને ₹11 ડિવિડન્ડ પ્રતિ શેરનું ઘોષણા કરી છે. કોન્સ્ટન્ટ કરન્સી લઈને અને ડોલર રેવન્યુને લઈને મારા ખ્યાલથી પ્રેસ કોન્ફરન્સમાં હમણાં થોડા ક્ષણ પછી જ્યારે મેનેજમેન્ટ ટીસીએસના ચર્ચા કરશે ભવિષ્યના કારોબારને લઈને, એ ટિપ્પણી સાંભળવી મારા ખ્યાલથી અગત્યપૂર્ણ રહેશે. પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટીસીએસની ઉપર, તો અનિવાર્ય રહેશે પહેલા તો ડિસ્ક્લોઝર આપવું કે અમારી રિસર્ચ ટીમ તરફથી પાયાના મતે લાંબા ગાળે ખરીદારીની ભલામણ છે. અને મેનેજમેન્ટની ટિપ્પણીને લઈને મને એટલો બધો ઉત્સાહ નથી, કારણ કે ટીસીએસના મેનેજમેન્ટ આગળ પડતી વાતો નથી કરતા અને બહુ જ કન્ઝર્વેટિવ ટિપ્પણી આપે છે. પણ તે છતાંય જે બી માહોલ અમેરિકામાં ટેરિફને લઈને છે, અને કારણ કે ટીસીએસ અને આઈટી ક્ષેત્ર, ભારતીય આઈટી ક્ષેત્રની કંપનીઓનું વધારે પડતું કામકાજ અમેરિકામાં હોય છે, તો એમનો શું અભિપ્રાય છે ભવિષ્યના કારોબારને લઈને એ સાંભળવાનું અગત્યનું રહેશે. જી ગૌરાંગજી, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.